પડશે ને જોડે. આ શિક્ષા રૂપી પરીક્ષા છે. આ પરીક્ષા હું જ લઈશ, ચિંતા ના કર, હું ઊભી રહીશ જોડે. શિક્ષકનું કાર્ય શું હોય? પેલા ભણાવવાના આખું વર્ષમાં એકવાર પરીક્ષા આવતી હોય ત્યારે જે શિક્ષક તમને હાથ ફેરવી સમજાઈને ભણાવતો હોય એ જ શિક્ષક પરીક્ષા વખતે આમ અદબ પારીને ઉભા રહે ને. એ શિક્ષકને તમે ઓળખતા હશો ને તો એમ ધીરે ને જોશો તે દાર કે લક્ષ મોની પરીક્ષા છે એટલે ટાઈમ જાય છે. આ શું ખોટું? અને શિક્ષક ખરેખરમાં તમને બહુ ઓળખીતો હશે ને તો ધીરે રહીને કહેશે પેલું લખી લે. તો એ વખતે આ સમયગાળો છે, જો ભક્તિના માર્ગમાં આવશો તો વચ્ચે એવી પરિસ્થિતિ આવી જશે કે તમને વિશ્વાસક માતા છે, તમને વિશ્વાસક માતા દરેક મનની વાત મારી જાણે છે, દરેક વાત મારી સાંભળે છે, છતાંય તે વચ્ચે સમયગાળો એવો આવી જાય કે તમને એવો સંપૂર્ણ રીતે વિશ્વાસ હોય કે માતા છે, મારી વાત સાંભળે છે, મને જોવે છે, બધું જ, પણ છતાંય અંદરથી એક અહેસાસ થાય કે હારું માતા શક નહીં, આવું થઈ જશે. કેમ કે એ ટાઈમે હું એવો અહેસાસ, હું હોવા છતાંય તે તમને એવો અમુક વખત અહેસાસ કરાવીશ કે હું કશું જ નહીં સાંભળતી. શું કહું છું સમજ પડે છે ને? અમુક વખત એવી પરિસ્થિતિ આ ખુખાર મેરડી માં કગરતા હશો ને તો તમને એવું જ લાગતું હશે કે માડી નહીં વાપરતા, પણ એ ટાઈમે હું સાંભળી નહીં તે એવું દર્શાવું છું કે હું નહીં સાંભળતી, પણ છતાંય જો વિશ્વાસ રાખશો કે હું સાંભળું છું તો ખરેખરમાં હું સાંભળું જ છું આ બધી વસ્તુ. પણ એ ટાઈમે શું થાય છે? પરીક્ષા. એટલે મારે શું કરવું પડે? ભગવાન આગળ મારે કશું કરાય? મારે કમ્પ્લેટ તૈયાર કરીને રામચંદ્ર ભગવાનને બિરાજમાન કર્યા રાજા તરીકે. શું રાજા તરીકે? તો એ રાજાના રાજ દરબારમાં મતલબ તમને લઈ જવું, પરીક્ષા લેવડાય, તારે પછી તો મારે શું કરવું પડે? આમ ઉભું રહેવું પડશે ને અદબ વારી. મારી શું કહું તો કહું તે તને જે શીખવાડ્યું કે આ શું ખોટું? એટલે આ જીવનમાં એવી પરિસ્થિતિ આવશે પરીક્ષાની ઘડી, ત્યારે તમે પ્રાર્થના કરશો, રોશો ને તોય તમને એવો અહેસાસ થશે કે મારી મારી વાત સાંભળશે કે નહીં સાંભળતા. ત્યારે સમજી લે કે મારી અડપ મારી